હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે ડિજિટલ કમ્યુનિકેશન સબ્જેક્ટના ચેપ્ટર 3ના ટોપિક્સ સોર્સ કોડિંગ અને ચેનલ કોડિંગ વિશે સમજીશું. આપણને બધાને ખ્યાલ છે કે ડિજિટલ કમ્યુનિકેશનના ઘણા બધા ફાયદા છે. એમાંથી મેઇન 3 ફાયદા છે. ઇટ ઇઝ વેરી મચ સિક્યોર, ઇટ ઇઝ લેસ અફેક્ટેડ બાય noise, and the third one is it can be stored and processed later on. રાઈટ, આ 3 એડવાન્ટેજીસને લીધે આપણે એનાલોગ કમ્યુનિકેશનની જગ્યાએ ડિજિટલ કમ્યુનિકેશન વાપરીએ છીએ. ઓલરાઈટ, ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું કે કોઈ પણ એનાલોગ સિગ્નલ, ફોર એક્ઝામ્પલ ધી વોઇસ સિગ્નલ, એને આપણે ડિજિટલમાં કન્વર્ટ કરવું હોય કે જેની અંદર જસ્ટ 1 અને 0 આવે, તો આપણે ટોટલ 3 સ્ટેપ્સ કરવા પડે. રાઈટ, ધ ફર્સ્ટ વન ઇઝ સેમ્પલિંગ, ધ સેકન્ડ વન ઇઝ ક્વોન્ટાઇઝેશન, એન્ડ ધ થર્ડ વન ઇઝ એન્કોડિંગ. રાઈટ, થોડું રિકેપ જોઈ લઈએ આપણે આ 3 સ્ટેપ્સનું અને પછી આપણે ચેપ્ટર 3ની અંદર સ્ટાર્ટ કરીએ. સેમ્પલિંગની અંદર આપણે શું કરીએ છીએ? આપણને ખ્યાલ છે કે આપણું એનાલોગ સિગ્નલ ટાઈમની ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ માટે એમ્પ્લિટ્યૂડની ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ અટેન્ડ કરી શકે છે. રાઈટ, મતલબ કે અહીંયા ઇન્ફાઇનાઇટ પોસિબલ વેલ્યુઝ છે વર્ટિકલ એક્સિસ પર, અને ટાઈમની એક્સિસ પર પણ ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ પોસિબલ છે. તો સેમ્પલિંગમાં આપણે શું કરીએ છીએ? આપણી જે હોરિઝોન્ટલ એક્સિસ છે, એક્સ એક્સિસ, એને આપણે પાર્ટિશન્સ કરી દઈએ છીએ. આપણને પહેલાં ટાઈમની દરેક વેલ્યુ માટે સિગ્નલની શું વેલ્યુ છે એ ખબર હતી, પણ સેમ્પલિંગ કર્યા પછી આપણને ખાલી મેં જે આ પોઈન્ટ્સ બતાવ્યા છે ત્યાં તમારા સિગ્નલની શું વેલ્યુ છે તમને ખાલી એટલું જ ખબર હશે. ફોર એક્ઝામ્પલ, આ ફર્સ્ટ સેમ્પલ, તો એની વેલ્યુ એ વખતે આટલી છે. નાવ સેકન્ડ સેમ્પલ, તો એ વખતે ધ સિગ્નલ ઇઝ હેવિંગ વેલ્યુ ધીસ, એન્ડ ધ થર્ડ વન સો ઓન. ઓલરાઈટ, સો હવે મારી પાસે એક્સ એક્સિસ પર ઇન્ફાઇનાઇટ પોસિબલ ટાઈમની વેલ્યુઝ નથી. હવે મારી પાસે કેટલી પોસિબલ વેલ્યુઝ છે? 1 2 3 4 5 6 અને 7, વિચ વી કોલ ફાઇનાઇટ. ઓલરાઈટ, સો સેમ્પલિંગ જે છે એ શું કરે છે? ઇન્ફાઇનાઇટ ટાઈમ સિગ્નલને ફાઇનાઇટ ટાઈમ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, જેને બીજા શબ્દોમાં આપણે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ પણ કહીએ છીએ. ઓલરાઈટ, હવે સેકન્ડ પ્રોસેસ છે ક્વોન્ટાઇઝેશન. એમાં આપણે શું કરીએ છીએ? આપણે જે આ 7 સેમ્પલ્સ લીધા, તમે જુઓ તો દર વખતે જે આ સિગ્નલ છે એની જે હાઇટ છે એ આ 0થી લઈને, ફોર એક્ઝામ્પલ આ સિગ્નલ આટલાની ઉપર નથી જતું, આ એની અપર બાઉન્ડ છે, તો આની વચ્ચેની કોઈ પણ વેલ્યુ એ સિગ્નલની હાઇટ હોઈ શકે, સેમ્પલની હાઇટ હોઈ શકે. એઝ યુ કેન સી, ઇટ ઇઝ ચેન્જિંગ અકોર્ડિંગ ટુ ધી ઇન્ફોર્મેશન સિગ્નલ, અકોર્ડિંગ ટુ ધી એનાલોગ વોઇસ સિગ્નલ. બરાબર, એનો મતલબ કે આ જે હાઇટ છે એની પણ હવે ઇન્ફાઇનાઇટ પોસિબલ વેલ્યુઝ છે, તો એને પણ આપણે શું કરવી પડશે? જેમ આપણે ટાઈમની ઇન્ફાઇનાઇટ હતી એમાંથી ફાઇનાઇટ કર્યું, એ રીતે આપણે હવે એમ્પ્લિટ્યૂડની પણ ઇન્ફાઇનાઇટમાંથી ફાઇનાઇટ કરવાનું છે. એટલે આપણે શું કરીએ છીએ? આ જે સિગ્નલની રેન્જ છે એને આપણે અગેન પાર્ટિશનમાં ડિવાઈડ કરી દઈએ છીએ. બરાબર, હવે અગર મારા સેમ્પલની વેલ્યુ આ પાર્ટિશનની વચ્ચે હોય, કોઈ પણ હોય, પછી ઇટ કેન બી એનીથિંગ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધીસ ઇઝ 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 4 એન્ડ 5, ફોર એક્ઝામ્પલ. નાવ તમે જોઈ શકો છો કે આ જે પહેલું સેમ્પલ છે એની વેલ્યુ 3 વોલ્ટ અને 4 વોલ્ટની વચ્ચે છે. હવે એની વેલ્યુ 3.1 હોય કે 3.3 હોય કે 3.9 હોય કે 3.8 હોય, કોઈ પણ એની વેલ્યુ હોય, પણ એ 3 અને 4ની વચ્ચે હોય, તો આપણે એને શું અઝ્યુમ કરીશું? 3.5. બરાબર, આ જ રીતે તમે જુઓ તો આ જે સેમ્પલ છે એની વેલ્યુ 4 અને 5ની વચ્ચે છે, તો આપણે એને શું અઝ્યુમ કરીશું? 4.5. આ જ રીતે બાકીનાને પણ આપણે કરીએ તો હવે આપણા જે સેમ્પલ્સ છે એની હાઇટ જે છે એની પોસિબલ વેલ્યુઝ કેટલી? 0.5, 1.5, 2.5, 3.5, 4.5. બરાબર, અહીંયા લખી દઉં છું. 0.5, 1.5, 2.5, 3.5, 4.5. એનો મતલબ શું થયો કે પહેલાં જે તમારું આ સેમ્પલ ઇન્ફાઇનાઇટ પોસિબલ વેલ્યુઝ અટેન્ડ કરી શકતું હતું, હવે આપણે એને શું કરી દીધું? અપ્રોક્સિમેટ કરી દીધું ટુ ધી નિયરેસ્ટ પોસિબલ વેલ્યુ, આમાંથી કોઈ એક. અને આને આપણે શું કહીશું હવે?
5 લેવલ્સ છે હવે ખાલી સિગ્નલની હાઇટના 5 પોસિબલ ઓપ્શન્સ છે જેને આપણે અગેન શું કહીશું ફાઇનાઇટ, જે હતું પહેલા ઇનફાઇનાઇટ. અને આ પ્રોસેસ જે કરીએ આપણે એને આપણે કહીશું ક્વોન્ટાઇઝેશન. એટલે ખરેખર ક્વોન્ટાઇઝેશન શું છે? આપણા સિગ્નલ કે જે ઇનફાઇનાઇટ વેલ્યુઝનું હતું પોસિબલ વેલ્યુઝ એને આપણે ફાઇનાઇટ વેલ્યુઝમાં કન્વર્ટ કરી દીધું. એટલે અગેન આ શું કરે છે? ઇનફાઇનાઇટ વેલ્યુઝને ફાઇનાઇટ વેલ્યુઝમાં કન્વર્ટ કરે છે, જેને આપણે શું કહીશું? ડિસ્ક્રીટ વેલ્યુઝ. ફાઇનાઇટ વેલ્યુઝને કહેવાય ડિસ્ક્રીટ વેલ્યુઝ અને ફાઇનાઇટ ટાઈમ વેલ્યુઝને કહેવાય ડિસ્ક્રીટ ટાઈમ. એનો મતલબ કે સેમ્પલિંગ ઇઝ અ પ્રોસેસ વિચ કન્વર્ટ્સ ઇનફાઇનાઇટ ટાઈમ સિગ્નલ, મતલબ કે કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ ઇન્ટુ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ, એન્ડ ક્વોન્ટાઇઝેશન ઇઝ અ પ્રોસેસ વિચ કન્વર્ટ્સ ઇનફાઇનાઇટ એમ્પ્લિટ્યુડ સિગ્નલ, मतलब કે કન્ટિન્યુઅસ વેલ્યુ સિગ્નલ ઇન્ટુ ડિસ્ક્રીટ વેલ્યુ સિગ્નલ. બરાબર? ડિસ્ક્રીટ વેલ્યુ સિગ્નલ્સ ફાઇનાઇટ વેલ્યુઝમાં કન્વર્ટ કરે છે. આ બે પ્રોસેસ કર્યા પછી થર્ડ પ્રોસેસ છે, એનું નામ છે એન્કોડિંગ. એન્કોડિંગમાં હવે આપણે શું કરીએ છીએ? જેમ કે આ ફર્સ્ટ સેમ્પલ છે એની વેલ્યુ છે 4.5. હવે આપણે સેમ્પલ મોની વેલ્યુ મોકલવાની જગ્યાએ આપણે એને કોડ કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, અગર આપણે પર્ટિક્યુલર બે પર્સનની વાત કરીએ, એક્સ અને વાય. એક્સે વાયને થોડા ટાઈમ પછી કહેવાનું છે કોઈ પર્ટિક્યુલર થિંગ માટે હા અથવા ના, યસ ઓર નો. તો જે એક્સ છે એ વાયને યસ કે નો નહીં મોકલે, પણ પહેલેથી એ લોકોએ નક્કી કર્યું ધારો કે યસ બરાબર 1 અને નો બરાબર 0. તો એક્સ જો ખાલી વાયને 1 મોકલે તો વાયને ખબર પડી જાય કે 1નો મિનિંગ યસ છે અને 0નો મિનિંગ નો છે. તો આ જે પ્રોસેસ કરી આપણે આને કહેવાય કોડિંગ. બરાબર? તો એ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ધારો કે આ જે પહેલું સેમ્પલ છે એની વેલ્યુ છે 4.5, 4.5. તો આપણે 4.5 મોકલવાની જગ્યાએ આપણે એને કોડ આપી દઈશું પર્ટિક્યુલર આ વોલ્ટેજ લેવલને. એનો મતલબ આપણે ટોટલ કેટલા વોલ્ટેજ લેવલને પોસિબલ વેલ્યુઝ આપવાની થાય? આ 5ને, કારણ કે આની સિવાય સેમ્પલની કોઈ પોસિબલ વેલ્યુ થશે નહીં આફ્ટર ક્વોન્ટાઇઝેશન. બરાબર? તો આપણે આને કોઈ પણ બાઇનરી વેલ્યુઝ આપી શકીએ છીએ. હવે વિચારો તમે કે મારી પાસે જો 5 પોસિબલ લેવલ્સ હોય તો મને ટોટલ નંબર ઓફ બિટ્સ કેટલી જોઈએ? 2 રેઝ ટુ હાઉ મચ વિલ ઇન્ક્લુડ વિલ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. બરાબર? 2ની કેટલી ઘાત બરાબર 5 અથવા 5થી મોટું હશે તો ચાલશે, 5થી નાનું ચાલશે નહીં. તો આપણને ખબર છે કે 2 રેઝ ટુ 1 વિલ બી 2, જે ના ચાલે, આપણને તો 5 વેલ્યુ જોઈએ છે. 2 રેઝ ટુ 2 વિલ બી 4, એ પણ ના ચાલે, આપણને 5 વેલ્યુ જોઈએ છે. બટ 2 રેઝ ટુ 3 વિલ બી 8, આપણને 5 જોઈએ છે, ભલે 3 અનયુઝડ રહી પણ આપણું કામ થઈ જશે. એનો મતલબ કે 3 બીટની જરૂર પડશે. તો આપણે શું કરી શકીએ? આપણે આ 5 લેવલને 3 બીટનો કોઈ પણ રેન્ડમ કોડ અસાઇન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આને આપણે કહી દઈએ 000, આને આપણે કહી દઈએ 001, આને આપણે કહી દઈએ 010, 011 અને 100. તો તમે જોઈ શકો છો હવે જો મારે આ સિગ્નલ મોકલવું હોય પહેલું સેમ્પલ જેની વેલ્યુ છે 4.5, તો હું 4.5 મોકલવાની જગ્યાએ શું મોકલીશ? આ ટેબલ પ્રમાણે 100. તો અહીંયા આપણે મોકલીશું 100. આ જ રીતે સેકન્ડ સેમ્પલની વેલ્યુ છે, પહેલાની વેલ્યુ છે 3.5, તો આપણે મોકલીશું 011. દેન સેકન્ડ સેમ્પલની વેલ્યુ છે 4.5, તો આપણે મોકલીશું 100. આ રીતે તમે બાકીના સેમ્પલનું આ ટેબલ પ્રમાણે જોઈ શકો છો. બરાબર? એટલે હવે આપણે આ જે ઓરિજિનલ એનાલોગ સિગ્નલ હતું એની જગ્યાએ હું શું મોકલીશ? આ રીતની બીટ સ્ટ્રીમ મોકલીશ. આને કહેવાય એન્કોડિંગ. આ 3 પ્રોસેસ કરવાથી તમે કોઈ પણ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરી શકો છો. બરાબર? આ બધું હતું આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં અને એનું નામ હતું પલ્સ કોડ મોડ્યુલેશન. ઓલરાઈટ? હવે આપણે થર્ડ ચેપ્ટરમાં આવી જઈએ. આજે આપણે ટેકનિક કરી, આની મેઇન પ્રોબ્લેમ શું છે તમે વિચારો કે ધારો કે મારું જે સિગ્નલ છે મોટાભાગે આ 5 વોલ્ટથી 0, 0થી 5 દર વખતે આવું ચેન્જીસ નહીં લે. બરાબર? ધેર ઇઝ અ પોસિબિલિટી કે એ કદાચ આ રેન્જમાં જ રહે. બરાબર? એનો મતલબ કે સેમ્પલની પોસિબલ વેલ્યુઝ કઈ કઈ હોઈ શકે? 4.5, 3.5. એની વચ્ચે જ એ ઉપર નીચે થયા કરશે. ક્યારેક જ નીચે આટલું આખી રેન્જમાં એ ચેન્જ થશે. જનરલી આવું થતું હોય છે. બરાબર? એનો મતલબ શું થયો કે આપણી જે આ બીટ સ્ટ્રીમ છે એમાં 3.5 અને 4.5 મતલબ કે 011 અને 100 આવવાના બહુ ચાન્સીસ છે. ઓલરાઈટ? આખી સ્ટ્રીમમાં વારે ઘડીએ 3.5, 4.5 આવે તો આપણે એની જગ્યાએ તો મોકલીશું આ જ. રાઈટ? તો પ્રશ્ન એ છે કે જો આ વસ્તુઓ વારે ઘડીએ આવતી હોય તો હું આને ઓછી બીટ્સ આપું કોડ બનાવતી વખતે
તો એટલી ઓછી બીટ્સ મારે મોકલવી પડે, જેની માટે મને બહુ ઓછી બેન્ડવિડ્થની જરૂર પડે. સમજો છો પ્રશ્ન શું છે? ચલો ફરીથી સમજાવું શું કહેવા માંગુ છું. ધારો કે આપણી પાસે આ 7 સેમ્પલ્સ છે, રાઈટ? આ ટેબલ પ્રમાણે જો હું બીટ્સ ગણું તો એક સેમ્પલ માટે મારે 3 બીટ આપવી પડે. તો 7 સેમ્પલ માટે મને ટોટલ જોઈએ 21 બીટ્સ, બરાબર. પણ જો મને ખબર હોય કે આ અને આ વેલ્યુ વારે ઘડીએ આવવાની છે, બીકોઝ સિગ્નલ એ રેન્જમાં જ અપડાઉન થઈ રહ્યું છે, આખી રેન્જ કવર કરતું નથી, બરાબર. તો આપણે શું કરી શકીએ? આ જે બે લેવલ્સ છે, ધારો કે આને હું ઓછી બીટ્સના કોડ આપું, આ જે 5 કોડ આપણે લખ્યા છે આની જગ્યાએ હું ઓછી બીટ્સ વાપરું, લાઈક 1 0 અને 1 1, ફોર એક્ઝામ્પલ આ બે માટે 1 0 અને 1 1. તો શું થાય વિચારો કે 1 0 અને 1 1 આ રીતે પહેલા બે સેમ્પલ, પછી તમે જો તો ત્રીજામાં પણ વેલ્યુ છે 3.5 3.5 3.5 અઢી અઢી, રાઈટ? સો 3.5 ગણીએ આપણે તો ઇટ વિલ બી 1 0 1 0 1 0 અને અઢી અઢી માટે શું છે 0 1 0. તો તમે જુઓ તો હવે આપણને કેટલી બીટ જોઈએ? 2 ને 2 4 6 8 10 અને 11 12 ટોટલ મને ખાલી 13 બીટ્સ જ જોઈએ. જે પહેલા કેટલી જોઈતી હતી? 21. જે હવે જોઈશે કેટલી? 13. આવું કેવી રીતે પોસિબલ થયું? ઓછી બીટ્સ કેવી રીતે થઈ ગઈ? કારણ કે મને ખબર હતી કે આ બે સેમ્પલની વેલ્યુઝ વારે ઘડીએ આવવાની છે. તો હું એને 3 બીટ આપું તો દર વખતે મારે 3 બીટ્સ રિપીટ કરવી પડે, જે ટોટલ થાય 21 7 સેમ્પલ માટે. પણ જો હું આ બંને જે મને ખબર છે વારે ઘડીએ આવે છે એની આવવાની પ્રોબેબિલિટી વધારે છે, તો હું એને નાનો કોડ અસાઇન કરીશ આ ટેબલમાં, જેથી શું થાય? ઓછી બીટ્સ વારે ઘડીએ રિપીટ થાય અને ટોટલ ઓછી બીટ્સ મને જોઈએ મોકલવા માટે, રાઈટ? બેન્ડવિડ્થ સાથે આને શું લેવા દેવા છે? એક એક્ઝામ્પલ વિચારો તમે કે અગર તમારે 5 જણને જવું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, રાઈટ? તો તમે કોઈ પર્ટિક્યુલર ઓલા કે ઉબર કરીને જાઓ તો 4 સીટર જ હોય એ, હે ને? સો એક સાથે તમે 4 જણને જ મોકલી શકશો. ઓછી જગ્યામાં ઓછા લોકો જઈ શકે, પણ એની જગ્યાએ જો તમે બસ કરો જેની અંદર 60 સીટ હોય તો તમે આરામથી 5 જણ જઈ શકશો. પણ સીધી વાત છે, મોટી વસ્તુના મતલબ મોટી બેન્ડવિડ્થનો કોસ્ટ પણ વધારે થાય, રાઈટ? એટલે આપણે શું કરવું છે? ઓછી જગ્યામાં મોકલવા છે આપણી બીટ્સને. હવે ઓછી બીટ્સમાં વધારે બીટ્સ, તો ઓછી જગ્યામાં વધારે બીટ્સ તો કેવી રીતે મોકલાય? જેમ કે 5 લોકો 4 જણવાળી ઓલા સીટરમાં ના જઈ શકે, એની માટે મોટી જગ્યા જ જોઈએ, રાઈટ? એટલે જો હું આ વધારે બીટમાંથી ઓછી બીટ કરી દઉં તો મને હવે આટલા જ બીટ્સને મોકલવાનું છે. તો ઓબ્વિયસલી આટલી બીટ્સને મોકલવા માટે જે જગ્યા જોઈએ, જે બેન્ડવિડ્થ જોઈએ, એ આપણને કમ્પેરેટિવલી ઓછી જોઈશે એઝ કમ્પેર ટુ ધીસ વન, રાઈટ? સો ઇનિશિયલી આપણે આ રીતે 3 બીટ મોકલીને 21 બીટ જ મોકલતા હતા, પણ જેમ જેમ આગળ એડવાન્સમેન્ટ આવે એમ આપણને આ એક થોટ આવી શકે કે જો પર્ટિક્યુલર સેમ્પલની વેલ્યુ રિપીટ જ થવાની છે તો એને 3 બીટનો કોડની જગ્યાએ 2 બીટનો કોડ આપું તો એક બીટ પર સેમ્પલ મારી બચે, અને એ બચીને ઓન એન એવરેજ તમે જો તો 21માંથી કેટલી થઈ ગઈ? 13. મતલબ કે તમે 7 બીટની જગ્યા બચાવી કાઢી, રાઈટ? આ વસ્તુ આપણે કરી શકીએ, પણ ક્યારે? મેં કીધું એ પ્રમાણે મને ખબર હોવી જોઈએ કે આ બે સેમ્પલ્સ વારે ઘડીએ રિપીટ થવાના છે. એનો મતલબ કે આ જે 5 પોસિબલ વેલ્યુઝ છે આમાંથી મને ખબર હોવી જોઈએ કે કયા સેમ્પલ્સના વારે ઘડીએ આવવાના ચાન્સીસ વધારે છે, જેને આપણે બહુ સારા શબ્દોમાં શું કહી શકીએ? પ્રોબેબિલિટી કોની વધારે છે અને કોની ઓછી છે. પ્રોબેબિલિટી મતલબ શક્યતા. આ 5 સેમ્પલમાંથી કોના આવવાની શક્યતા વધારે છે અને કોના આવવાની શક્યતા ઓછી છે. મતલબ પ્રોબેબિલિટી કોની વધારે છે અને કોની ઓછી છે. આ વર્ડ એક ધ્યાન રાખજો તમે. આ જે પ્રોસેસની મેં વાત કરી, જેની આવવાના ચાન્સીસ વધારે હોય એને ઓછી બીટ્સ અસાઇન કરવાની, અને જેના આવવાના ચાન્સીસ ઓછા હોય એને વધારે બીટ અસાઇન કરવાની, એ ટેકનિકને આપણે કહીશું સોર્સ કોડિંગ, બરાબર? સો સોર્સ કોડિંગમાં આપણે શું કરવાનું છે? બીટ્સને ઓછી કરવાની છે. અને એ કરવાનું રીઝન શું? એ કરવાથી તમને જે બેન્ડવિડ્થ જોઈશે, જે જગ્યા જોઈશે, એ ઓછી જોઈશે, બરાબર? મતલબ બેન્ડવિડ્થ ઓછી કરવા માટે આપણે સોર્સ કોડિંગ વાપરીશું કે જેની અંદર નંબર ઓફ બીટ્સ પર્ટિક્યુલર સેમ્પલને કોડ કરવા માટે આપણે ઓછી વાપરીએ છીએ. ઓલરાઈટ, આઈ હોપ આ તમે સમજો છો. તો હવે આપણે થોડું આગળ વધીએ. સો આગળના એક્સપ્લેનેશનમાંથી તમારે 2 વર્ડ યાદ રાખવાના છે. એક છે સોર્સ કોડિંગ, કેમ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ. કેમ કરીએ છીએ? બેન્ડવિડ્થ બચાવવા માટે. અને કેવી રીતે કરીએ છીએ? તો જે કોડના આવવાના ચાન્સીસ વધારે છે એમને ઓછી બીટ આપવાની, અને જેમના આવવાના ચાન્સીસ ઓછા છે એમની વધારે બીટ આપવાની. પણ
એ ચાન્સીસ વધારે છે કે ઓછા છે એ શોધવું પડે પહેલાં તો, જેને કહેવાય પ્રોબેબિલિટી. રાઈટ. સો આ બે વર્ડ આપણે થોડી વાર પછી ફરીથી ડિસ્કસ કરીશું. હવે થોડા આગળ આવી જઈએ. ધારો કે આપણે પર્ટિક્યુલર બીટ્સ મોકલીએ છીએ 1011. ફોર એક્ઝામ્પલ કોઈ એક સેમ્પલ છે જેનો આ કોડ છે, એન્કોડિંગ કર્યા પછી આવો એક કોડ આવે છે, બરાબર. હવે જો આપણે આ વેલ્યુને ટ્રાન્સમિટ કરીએ, પોસિબલ છે કે મીડિયમમાં નોઇસ આવશે, ઇન્ટરફરન્સ આવશે, રાઈટ. સો આ બધાની લીધે શું થાય, તમારી પોસિબલ, ધારો કે હું અહીંયા ડ્રો કરું 1 0 1 અને 1, બરાબર. આ તમારી બીટ સ્ટ્રીમ છે. હવે બીકોઝ ઓફ ધી નોઇઝ પોસિબલ છે કે આનો જે શેપ છે એ આ રીતે ડિસ્ટોર્ટ થઈ જાય. સો એટ ધ રિસીવર જો આવું સિગ્નલ ધારો કે રિસીવ થાય તો રિસીવરને શું લાગે, અહીંયા 1 છે પણ અહીંયા એને શું લાગે 0 છે. આ જે પ્રોબ્લેમ આવી એને કહેવાય એરર. રાઈટ. કેમ આવી શકે એરર? બીકોઝ ઓફ નોઇઝ ઓર બીકોઝ ઓફ ઇન્ટરફેરન્સ. તમારા જે સિગ્નલનો જે શેપ હતો સ્ક્વેર વાળો એ ચેન્જ થઈ ગયો અને આવો થઈ ગયો, રાઈટ. જો આ વેલ્યુ આની કરતાં નીચે આવી જાય તો પોસિબલ છે કે રિસીવરને લાગે આ 1 નથી પણ 0 છે, રાઈટ. એટલે રિસીવરને કેવું રિસેપ્શન થશે? 1 0 0 1, બરાબર. તો તમે જોઈ શકો છો એકચ્યુઅલી આપણે ટ્રાન્સમિટ કર્યું હતું એ જગ્યાએ 1, પણ રિસીવરને શું લાગે છે કે એ આવ્યું છે 0. ઓકે. હવે આ જે એરર છે એને આપણે સોલ્વ કરવાની છે. કેવી રીતે કરી શકીએ વિચારો. તો એની માટે એકદમ સિમ્પલ વસ્તુ છે. આપણે જે આ 4 બીટ્સ મોકલી, આપણે આની જોડે એક હજી વધારાની બીટ મોકલી દઈએ, જે બીટ આપણને કોઈક ઇન્ફોર્મેશન આપે. ફોર એક્ઝામ્પલ વિચારો, આ જે ડેટા છે એની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર આવ્યા? 1 2 અને 3 વાર, રાઈટ. તો હું અહીંયા જે ચોથી બીટ છે એની અંદર હું 1 મૂકી દઉં, જેથી હવે આખા 5 બીટમાં નંબર ઓફ વન્સ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા, જેને આપણે કહીશું ઇવન નંબર. ઓકે. હવે આ જે છે આખે આખું એ અહીંયા રિસીવ થાય, 1 1 1 છે, સો અહીંયા 1. સો 1 0 0 આ પોર્શનમાં એરર છે આપણે એવું માની. હવે રિસીવરને કઈ રીતે ખબર પડશે એરર આવી છે કે નહીં? તો એ આ 5 બીટની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર છે એ ચેક કરશે. તો એઝ યુ કેન સી નંબર ઓફ વન્સ 3 વાર છે, પણ આપણે શું નક્કી કરેલું છે કે આપણે તો કેવા નંબર ઓફ વન્સ હશે? ઇવન હશે. મતલબ કે અગર જો તમારી બીટ પેટર્ન આવી હોત, ધારો કે 1 0 1 0 આ રીતની હોત, તો આપણે અહીંયા શું મૂક્યું હોત? 0, કે જેથી આની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર આવે? 2, ધેટ ઇઝ વોટ? ઇવન નંબર, બરાબર. એટલે આને કહેવાય ઇવન પેરિટી. સો રિસીવર જ્યારે જોશે કે એની પાસે 3 જ વન્સ છે, એનો મતલબ કે એને ખબર પડી જાય કે અહીંયા એરર છે. એરર ક્યાં છે એને નહીં ખબર પડે, પણ આવેલા ડેટામાં ક્યાંક તો એરર છે એવું એને આઈડિયા આવી જશે. આને કહેવાય એરર ડિટેક્શન, બરાબર. આ જે પ્રોસેસ કરી આપણે આખી એરર ડિટેક્શન, અને ઘણીવાર આપણે એકની જગ્યાએ વધારે બીટ્સ મોકલીએ અહીંયા એક્સ્ટ્રા બીટ્સ, તો આપણે આ કઈ જગ્યાએ એરર આવી એને શોધી પણ શકીએ અને એને સોલ્વ પણ કરી શકીએ. જો 0 હોય તો 1 1 હોય તો 0, એને કહેવાય એરર કરેક્શન. તો આ જે એરર ડિટેક્શન અને કરેક્શનની પ્રોસેસ છે આ કરવી હોય તો આપણે શું કરવું પડે? મેં કીધું એ પ્રમાણે એક્સ્ટ્રા બીટ એડ કરવું પડે, કે જેની ઉપરથી રિસીવર નક્કી કરી શકે કે આવેલા ડેટામાં એરર આવી કે નહીં આવી, રાઈટ. આ જે પ્રોસેસ છે એરર ડિટેક્શન અને એરર કરેક્શનની, આ પ્રોસેસને કહેવાય ચેનલ કોડિંગ, બરાબર. ચેનલ કોડિંગ મીન્સ વોટ? વધારાની બીટ્સ એડ કરવાની આપણા ડેટાની સાથે, કે જે વધારાની બીટ્સ પરથી રિસીવર એરર, આવેલી એરરને ડિટેક્ટ અને પોસિબલ હોય તો કરેક્ટ પણ કરી શકે. ઓકે. સો પાછા આવી જઈએ આપણા લાસ્ટ ટોપિક્સ પર, જે હતા સોર્સ કોડિંગ અને પ્રોબેબિલિટી. હવે સોર્સ કોડિંગની અંદર આપણે વાત કરીએ છીએ કે નંબર ઓફ બીટ્સ આપણે ઓછી કરવાની છે, કે જેથી ઓછી જગ્યામાં આપણું કામ થઈ જાય. અને ચેનલ કોડિંગમાં આપણે એવું કહીએ છીએ કે વધારાની બીટ્સ એડ કરવાની છે, કે જેથી ડેટામાં આવતી એરર્સ રિસીવર ડિટેક્ટ અને પોસિબલ હોય તો કરેક્ટ કરી શકે, રાઈટ. એટલે બંને એકબીજાથી એકદમ ઓપોઝિટ વસ્તુઓ કહી રહ્યા છે. સોર્સ કોડિંગ કહે છે બીટ્સ ઓછી કરો અને ચેનલ કોડિંગ કહે છે બીટ્સ વધારો. પણ આ બંનેમાં એક વસ્તુ કોમન શું છે? આ જે વર્ડ અહીંયા લખ્યો છે, દેટ ઇઝ વોટ? ધી પ્રોબેબિલિટી,
રાઈટ. હવે એને આ ચેનલ કોડિંગ સાથે શું લેવા દેવા આપણે એ વિચારીએ પહેલાં તો એરર આવવાના ચાન્સીસ કેટલા છે એ આપણી ચેનલ પર ડિપેન્ડ કરતા હોય છે. આપણે જે મીડિયમ વાપરીએ છીએ ટ્રાન્સમીટરથી રિસીવર વચ્ચે, જેને આપણે ચેનલ કહીએ છીએ, એ ચેનલ જનરલી નોઇસી હોય છે. હવે નોઇસી ચેનલ પર એરરના આવવાના ચાન્સીસ કેટલા, મતલબ કે હું 0 મોકલું અને એના 1 થવાના ચાન્સીસ કેટલા એટ ધ રિસીવર, અને હું જો 1 મોકલું ટ્રાન્સમીટર સાઇડથી પણ એટ ધ રિસીવર એના 0 થવાના ચાન્સીસ કેટલા. તો આ જે ચાન્સીસ છે એને આપણે અગેન કહીશું પ્રોબેબિલિટી. Probability of 0 becoming 1 and probability of 0 becoming 1 and probability of 1 becoming 0. એનો મતલબ કે મને પ્રોબેબિલિટી પહેલા શોધવી પડે. સેમ સોર્સ કોડિંગમાં પણ પ્રોબેબિલિટી મને ખબર હોવી જોઈએ કે મારી પાસે જે આ સેમ્પલ્સ છે એમાંથી કયા સેમ્પલના આવવાના ચાન્સીસ વધારે છે. જેના આવવાના ચાન્સીસ વધારે હોય એને ઓછી બીટ્સ આપો કે જેથી આપણે બેન્ડવિડ્થ બચાવી શકીએ, અને આ કેસમાં વધારાની બીટ એડ કરવાની કે જેથી આવેલી એરરને આપણે શોધી અને એને કરેક્ટ કરી શકીએ. પણ એરરના આવવાના ચાન્સીસ મને પહેલાં ખબર હોવા જોઈએ કે કેટલા ચાન્સીસ છે 0ના 1 થવાના અને 1ના 0 થવાના. બરાબર. એનો મતલબ કે આ બંને ટેકનિકમાં જતા પહેલાં આપણે આ વર્ડને પહેલાં ક્લિયર કરવો પડે જેનું નામ છે પ્રોબેબિલિટી. તો આપણે એની પર પહેલાં ફોકસ કરીએ અને જોઈએ શું છે, કેવી રીતે શોધવાનું હોય, ને પછી આપણે આગળ વધીએ. રાઈટ. સો પ્રોબેબિલિટી આપણે નોર્મલ ભાષામાં વિચારીએ તો પ્રોબેબિલિટી શું કહી શકીએ આપણે. ધારો કે મારી પાસે એક ડાઇસ છે જે આપણે તમે કહો તો સાપ સીડી રમવામાં વાપરતા હોઈએ, જેની 6 સાઇડ્સ હોય અને 1 to 6 એની ઉપર પ્રિન્ટ કરેલા હોય. રાઈટ. હવે એ ડાઇઝમાં પોસિબલ આઉટપુટ કેટલા? 6. ટોટલ પોસિબલ આઉટકમ્સ 6. 1ના આવવાના ચાન્સીસ કેટલા? 2ના આવવાના ચાન્સીસ કેટલા? 3ના આવવાના કેટલા? 4, 5 અને 6. તો તમે વિચારો તો આ રેન્ડમ જ છે. રાઈટ. 1ના આવવાના ચાન્સીસ કેટલા? તો પોસિબલ વેલ્યુ 1 ડિવાઈડ બાય પોસિબલ ટોટલ વેલ્યુઝ કેટલી? 6. 2ના આવવાના ચાન્સીસ પણ 1/6, 3ના પણ 1/6. બધાના ઇક્વલ ચાન્સીસ છે આવવાના, કારણ કે આપણે એવું પ્રિડિક્ટ ના કરી શકીએ કે કેટલું હશે, કોણ આવશે. રાઈટ. સો એનો મતલબ કે દરેકની આ પ્રોબેબિલિટી થઈ 1/6, 1/6, 1/6. હવે આને આપણે ડિફાઇન કરવાની વાત કરીએ તો શું કહી શકીએ? ઉપર અંશમાં શું લખવું જોઈએ અને છેદમાં શું લખવું? તમે જોઈ શકો બધાના છેદમાં 6 લખ્યું છે. મતલબ કે ટોટલ પોસિબલ આઉટપુટ્સ કેટલા એ. તો અહીંયા નીચે લખી દઈએ ટોટલ પોસિબલ આઉટકમ્સ. બરાબર. અને ઉપર શું લખીશું? બધામાં 1 લખ્યું છે, મતલબ અત્યારે આપણને એક આઉટપુટ દેખાય છે. ઇટ કેન બી 1, 2, 3, 4, 5, 6 એનીથિંગ. રાઈટ. સો ઉપર લખીશું આપણે ઓબ્ટેન્ડ આઉટકમ કાઇન્ડ ઓફ. ઉપર આપણે લખીશું ઓબ્ટેન્ડ આઉટકમ. સો આ જ ડેફિનેશન થશે આપણી પ્રોબેબિલિટી. ઓલરાઈટ. વધારે ડિટેલમાં આપણે અલગ લેક્ચર રાખીશું પ્રોબેબિલિટીનો, એની અંદર જઈશું. અત્યારે આપણો ફોકસ છે આપણે આખા ચેપ્ટરમાં કયા કન્ટેન્ટ આવે એની પર એક ઓવરવ્યૂ લઈ લઈએ. તો આપણને અત્યાર સુધી ખ્યાલ તો આવી જ ગયો કે 3 પોસિબલ ટોપિક્સ થઈ શકે આખા ચેપ્ટરના. એક છે પ્રોબેબિલિટી, જેની ડેફિનેશન આપણે હમણાં જ લીધી. ઇટ ઇઝ ધી રેશિયો ઓફ ઓબ્ટેન્ડ આઉટકમ ડિવાઈડ બાય ટોટલ પોસિબલ આઉટકમ્સ. રાઈટ. વધારે ડિટેલમાં જઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બીજો ટોપિક થશે સોર્સ કોડિંગ, કે જેની અંદર આપણે સેમ્પલની આવવાના ચાન્સીસ કેટલા એની પરથી નક્કી કરીશું કે કયા સેમ્પલને ઓછી બીટ્સ આપવી અને કયાને વધારે બીટ આપવી. કોને ઓછી બીટ્સ આપવાની? જેના આવવાના ચાન્સીસ વધારે છે, અને કોને વધારે બીટ્સ આપવાની? જેના આવવાના ચાન્સીસ ઓછા છે, કે જેથી આપણે વારે ઘડીએ જે રિપીટ થવાનું છે એને ઓછી બીટ આપીને ટોટલ જેટલી બીટ જોઈએ એમાં ઘટાડો કરીને ઓછી બેન્ડવિડ્થમાં પણ આપણું કામ કરી શકીએ છીએ. રાઈટ. અને થર્ડ પોસિબલ ટોપિક છે જેનું નામ છે ચેનલ કોડિંગ, કે જેની અંદર આપણે વધારાની બીટ્સ એડ કરીને એટ ધ રિસીવર એને ડિટેક્ટ અને કરેક્ટ કરી શકીએ એની માટે આપણે વધારાની બીટ્સ એડ કરીશું. પણ મને ખબર હોવી જોઈએ કે પ્રોબેબિલિટી કેટલી છે. એટલે આખા ચેપ્ટરના ટોટલ 3 ટોપિક્સ થશે ઓવરઓલ. પહેલું થશે પ્રોબેબિલિટી, then second one will be source coding, and the third one will be channel coding. રાઈટ. સો આપણે 3 લેક્ચર્સ બનાવીશું હવે, જેમાં પહેલા લેક્ચરમાં પ્રોબેબિલિટી કવર થશે, બીજામાં સોર્સ કોડિંગ અને ત્રીજામાં ચેનલ કોડિંગ. ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં કે જેથી તમને હજી ક્લિયર થાય કે સોર્સ કોડિંગ અને ચેનલ કોડિંગ શું છે. આપણે એક જનરલ એક્ઝામ્પલ લઈએ. તમે વિચારો આપણી પાસે કોઈ એક બુક હોય, તો એ બુકની અંદર ઇન્ડેક્સ પણ આપેલી હોય, ઇન્ડેક્સ હોય. રાઈટ. અને પછી ચેપ્ટર 1 એનો આખો કન્ટેન્ટ હોય જે બી 100-200 પાના હોય. દેન ચેપ્ટર 2 અગેન 100-200 પાના. રાઈટ.
તો તમને ક્યારે વિચાર આવ્યો આ ઇન્ડેક્સ કેમ આપી હશે આપણને? ચેપ્ટરમાં તો આખો કન્ટેન્ટ આપેલો જ છે ને, તો આ ઇન્ડેક્સ વધારાનું એક પેજ આપવાની શું જરૂર? વાય? આ બધામાં કન્ટેન્ટ તો છે, તો એનું લિસ્ટિંગ કરવા માટે હજી એક પેજ બગાડવાની ક્યાં જરૂર હતી? તો ઇન્ડેક્સ લગાવવાથી આપણને એક આઈડિયા આવશે કે પર્ટિક્યુલર કન્ટેન્ટ ચેપ્ટરનો કયા પેજ પર છે. એનો મતલબ ઇન્ડેક્સ શું કરે છે? આપણો જે એકચ્યુઅલ ડેટા છે, આ કન્ટેન્ટ, એને વધારે ક્લેરિફાઈ કરે છે, વધારે સિમ્પ્લિફાઈ કરે છે, કે જેથી આપણે શોધી શકીએ પર્ટિક્યુલર વસ્તુ કયા પેજ પર છે. સેમ વસ્તુ આપણે ચેનલ કોડિંગની અંદર કરીએ છીએ. ચેનલ કોડિંગની અંદર આપણે શું કરીએ છીએ? આપણો જે એકચ્યુઅલ ડેટા છે એની આગળ એક વધારાની બીટ, જેને આપણે હમણાં કીધું ઇન્ડેક્સની જેમ, લગાવીએ છીએ, કે જેની ઉપરથી આપણે શોધી શકીશું કે આપણા ડેટામાં ભૂલ ક્યાં છે અને એ ભૂલને આપણે કરેક્ટ કરવાની છે. જેમ આપણે બુકની અંદર કરીએ છીએ ને, ઇન્ડેક્સમાં જોઈ લઈએ કે કયા પેજ પર કન્ટેન્ટ છે ને પછી ત્યાં જઈએ છીએ. સો આપણે ચેનલ કોડિંગને આ રીતે યાદ રાખીશું. વધારાનું કંઈક એડ કરીએ છીએ કે જેથી ડેટામાં થતી ભૂલ, ડેટામાં આવતી એરરને આપણે સોલ્વ કરી શકીએ. રાઈટ? અને ચેનલ કોડિંગ તો પતી ગયું. હવે સોર્સ કોડિંગને આપણે કઈ રીતે યાદ રાખીએ? હવે સોર્સ કોડિંગને આપણે કઈ રીતે યાદ રાખીશું? તો વિચારો, તમે જ્યારે કોઈ પેજ વાંચતા હોવ છો, આખું પેજ વાંચી લો છો, પણ આખું પેજ યાદ રાખતા નથી. તમે શું કરો છો? તમે જે ઇમ્પોર્ટન્ટ લાઇન્સ હોય એને તમે હાઇલાઇટ કરો છો. રાઈટ? હવે ધારો કે તમે 2-3 પેજીસ વાંચો છો, પણ એમાં જે હાઇલાઇટેડ પોર્શન છે તમે જો લખો અલગથી, તો એક પેજમાં 3-4 પાનાનો જે આઈએમપી કન્ટેન્ટ છે આવી જાય. તો તમે ખરેખર શું કરો છો? આખા ડેટામાંથી જે કામનું છે એટલું જ લઈ જાઓ છો. મતલબ તમે પેજીસ બચાવી રહ્યા છો. જેના પેજીસ બચાવી રહ્યા છો. અહીંયા સોર્સ કોડિંગમાં પણ આપણે એ જ વસ્તુ કરીએ છીએ. શું કરીએ છીએ? જે વધારે છે એને ઓછું કરીએ છીએ, જેને આવવાના ચાન્સીસ વધારે છે એને ઓછું કરીએ છીએ, જેના ઓછા છે એને વધારીએ છીએ, કે જેથી આપણે શું કરી શકીએ? બેન્ડવિડ્થ બચાવી શકીએ. રાઈટ? સો એને આપણે સોર્સ કોડિંગને આપણે એ રીતે યાદ રાખીશું. સો આ હતું ઓવરવ્યૂ. નેક્સ્ટ 3 લેક્ચર્સ આપણે બનાવીશું. એમાંથી એકમાં પ્રોબેબિલિટી કવર કરીશું, બીજામાં સોર્સ કોડિંગ ને ત્રીજામાં ચેનલ કોડિંગ. રાઈટ? અને થર્ડ ચેપ્ટર આપણું આ 3 ટોપિક્સના બેઝ પર છે. ઓલરાઈટ? થેન્ક યુ સો મચ.